આ રમઝાન આપણા માટે અભૂતપૂર્વ હતું. અભૂતપૂર્વ એ અર્થમાં કે આપણે અલ્લાહના ઘરોમાં એ રીતે જઈ શકતા ન હતા કે જે રીતે આપણને જવાનું ગમતું હતું. તેથી આપણને જે સમજવાની અહીં જરૂર છે એ છે કે કોવિડ-19 કોરોના વાયરસના કારણે આપણી ઉપર લાદવામાં આવેલા નિયંત્રણોએ આપણને જીવનના દરેક પાસામાં સભાન બનાવી દીધા છે. મેં એક ઓનલાઈન સર્વે કર્યું અને ઓનલાઈન સર્વેમાં મેં જોયું કે મોટાભાગના લોકોએ કહ્યું કે આ રમઝાન તેમનો એક સૌથી શ્રેષ્ઠ રમઝાન છે. પરંતુ દુર્ભાગ્યવશ એવા પણ લોકો છે કે જેમના માટે આ રમઝાન સંઘર્ષમય રહ્યું. આ સંઘર્ષો તેમના માટે વાસ્તવિકતા હતી જેને આપણે ભૂલવું ન જોઈએ. અલ્લાહ જે લોકો જે વસ્તુમાં સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે સરળ બનાવે. ખરેખર જીવન પડકારોનું બનેલું છે અને આ બધું જ અલ્લાહની યોજનાનો એક પ્લાન છે કે જેથી કરીને તેના દ્વારા આપણને ઇનામ મેળવવાની તક મળી રહે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા માટે આસાન બનાવે, સરળ બનાવે. તેથી અલ્હમ્દુલિલ્લાહ લોકોના જીવનના જુદા જુદા પાસાઓ, તેમની ઇબાદત, તેમની સોશિયલ જિંદગીઓ રમઝાન અને ઈદ ઉલ ફિત્ર દરમિયાન ઉજાગર થઈ. જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, કેટલાક વિસ્તારોમાં, કેટલાક શહેરોમાં અને દેશોમાં મસ્જિદોમાં લોકડાઉનના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવી રહ્યા છે. આમ નિયંત્રણો હળવા થતાં લોકો મસ્જિદોમાં આવતા થયા છે. જો કે આ એક સારો સંકેત છે, આપણે ખુશ છીએ. આની સાથે સાથે અમે તમને એ પણ યાદ અપાવીએ છીએ, સાવચેતીના પગલાં લેતા રહેજો અને ખાતરી કરી લો કે તમે તમારા ઊંટને બાંધી દીધું છે. એ કહેતા પહેલાં કે મને અલ્લાહ પર વિશ્વાસ છે. આપણે હંમેશા અલ્લાહ પર વિશ્વાસ કરીએ છીએ, પણ કેટલાક લોકો ત્યાં ભૂલ કરે છે કે જ્યાં તેઓ એ ભૂલી જાય છે કે અલ્લાહ તેમને પોતાના રક્ષણ માટે સાવચેતીના પગલાં લેવા માટે પોતાની ક્ષમતા પ્રમાણે પોતાનાથી બનતા પ્રયત્નો કરવાનું કહે છે. પોતાની જાતને બચાવવા, સુરક્ષિત રાખવા અને ફાયદો પહોંચાડવા માટે. એ પહેલાં કે તેઓ કહે, હે અલ્લાહ, હું તમારા પર વિશ્વાસ કરું છું. આ તો કંઈક એવું થયું કે એક વ્યક્તિ એવા વિસ્તારમાંથી પસાર થાય છે કે જ્યાં ઘણા બધા ચોરો છે અને તે પોતાનું વોલેટ પોકેટની બહાર રાખે છે અથવા તો પોતાનું મોટર વ્હીકલ ખુલ્લું રાખે છે અને ત્યારબાદ એ એમ કહે છે, હે અલ્લાહ, હું તમારી ઉપર વિશ્વાસ મૂકું છું. આ તો ખરેખર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું અપમાન છે. જ્યાં અલ્લાહ તમને કહે છે કે તમારા માટે જે પણ ફાયદાકારક હોય તે કરવાની ક્ષમતા મેં તમને આપી છે, તમે જે કરી શકો છો તે કરવા માટે, અને તમે એટલું પણ કર્યું નથી અને તમે મને કહેવા માગો છો કે મને તમારા પર વિશ્વાસ છે. પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે, હિરિસ અલા મા યનફઉક વસ્તઈનુ બિલ્લાહિ વલા તઅજિઝ. જે તમારા માટે ફાયદાકારક હોય તે પ્રાપ્ત કરવા માટે મહેનત કરો. તમને જે જોઈએ તે અલ્લાહની મરજીથી તમને મળશે જ. તેવા વિશ્વાસ સાથે તમે જે કરી શકતા હોય તે કરો. મહેનત કરો, અલ્લાહનું નામ લો, અલ્લાહની મદદ માગો અને આગળ વધો. અને ત્યારબાદ જો તમારી સાથે કંઈક થાય તો કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આક્ષેપ ન મૂકો. તમે માત્ર એટલું જ કહો કે અલ્લાહની ઈચ્છા હતી કે આવું થાય. વ ઇન અસ્વાબકા શૈ ફલા તકુલ લવ અન્ની ફઅલતુ કાના કદા વ કદા. જો તમારી સાથે કંઈક થાય તો એવું ન કહો, જો મેં આવું કર્યું હોત તો કદાચ તે થયું હોત અને તે થયું હોત. જો આપણે કોશિશ કરી, સાવચેતીના તમામ પગલાં લીધા, આપણે ઊંટને બાંધી દીધું, છતાં પણ જો ઊંટને કંઈક થાય અથવા આપણને કંઈક થાય, સાવચેતીના તમામ પગલાંઓ લીધા બાદ પણ આપણે લોકો પર આક્ષેપ કરતા નથી, આપણે આપણી જાત પર આક્ષેપ મૂકતા નથી. આપણે માત્ર એટલું જ કહીએ છીએ, આ તકદીર છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આ મારા નસીબમાં લખ્યું હતું અને અલ્લાહ તમને તમારી ક્ષમતાની બહારની કોઈ પણ વસ્તુ માટે જવાબદાર નહીં રાખે. લા યુકલ્લિફુલ્લાહુ નફ્સન ઇલ્લા વુસઅહા. અલ્લાહ ક્યારેય કોઈ વ્યક્તિ ઉઠાવી શકે તેના કરતાં વધુ અથવા તેની ક્ષમતાથી બહાર બોજ નાખતો નથી. એક ક્વિક રિમાઇન્ડર છે તેમના માટે કે જેઓ ઝોનમાં છે અને તેમની મસાજિદ ખુલી ગઈ છે અથવા ધીમે ધીમે ખુલી રહી છે. મહેરબાની કરીને જવાબદાર બનો. જેમ આપણે ઉત્સાહિત છીએ તેમ એ પણ આપણે યાદ રાખવું જોઈએ કે જિંદગી બચાવવી એ હજી પણ આપણી ફરજ છે. આપણે એ યાદ રાખવું જ પડશે કે લોકડાઉન કે નિયંત્રણો કદાચ દૂર થઈ જશે, પણ કોરોના વાયરસ હજુ દૂર થયો નથી. હજુ પણ કેટલાક દેશોમાં તે વધી રહ્યો છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી રક્ષા કરે. કેટલાક ક્વાર્ટર્સમાં મેં લોકોને એમ કહેતા સાંભળ્યા કે મરવાનું તો છે જ, તો મરી જઈશું. જો કે આ નિવેદનમાં સત્ય બહુ ઓછું છે. અલ્લાહ પર વિશ્વાસ રાખનારાએ આવું નિવેદન કરવું ન જોઈએ. આ નિવેદન પોતાની જવાબદારીમાંથી છટકવા માટે છે.
આ નિવેદન કંઈક એવું હોવું જોઈએ કે તમારે જે કરવાનું છે તે કરો અને પછી જો કંઈક થાય તો એમ સમજી લો કે તમારા નસીબમાં મરવાનું હતું અને તમે મરી ગયા. તેથી તે નિવેદનનો પ્રથમ ભાગ બહુ જ મહત્વનો છે. આપણે એવા લોકો નથી કે જે બિનજવાબદાર છે અને વધુ સાવચેતી રાખવા માંગતા નથી, અથવા આપણે ઈમાનવાળા છીએ એટલે કાળજી લેતા નથી. ખરેખર તો અલ્લાહ પર વિશ્વાસ રાખનાર તો વધુ કાળજી લે છે. ખરેખર તો ઈમાનવાળો એ છે કે જે જીવન, બીમારી, રોગનો ફેલાવો અથવા તો કોઈ પણ નુકસાનકારક વસ્તુના ફેલાવા અંગે વધારે ચિંતિત હોય. અલ્લાહ પર વિશ્વાસ રાખનાર માટે દરેક નુકસાનકારક વસ્તુ ફેલાવા પર પ્રતિબંધ છે, ભલે ને પછી તેના મોંની દુર્ગંધ કેમ ન હોય. એ બીમારીની કલ્પના કરો કે જે એટલી ઘાતક છે કે લોકો માટે જીવલેણ છે. તમારા મોંની દુર્ગંધથી પણ કોઈને તકલીફ થવી ન જોઈએ. જો તમે બીમાર છો, તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે, તમારી સ્થિતિ સારી નથી, અથવા તમે વૃદ્ધ અથવા નબળા છો, તો યાદ રાખો, તમારે એવી જગ્યાએ ન જવું જોઈએ કે જ્યાં ભીડ હોય, અથવા જાહેર સ્થળો પર જવાનું ટાળવું જોઈએ. અહીં સુધી કે મસ્જિદમાં પણ ન જાઓ. ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ તો વધારે કાળજી લેવાની જરૂર છે. તેમને વધારે નુકસાન થઈ શકે છે. ચાલો આપણે સાવચેતી રાખીએ. હાથ ધોતા રહીએ. ચહેરા કે મોં પર સ્પર્શ ન કરવાનું શીખો. કોઈ વસ્તુ પર તમે સ્પર્શ કર્યું તો તમારા હાથોને દૂર રાખતા શીખો અને હાથ ધોઈ લો. સુબહાનલ્લાહ, સાવચેતીના પગલાઓનું પાલન કરતા શીખો. જ્યાં જરૂરી છે ત્યાં માસ્ક પહેરવાનું શીખો. સાથે સાથે અન્યોની કાળજી રાખવાની જવાબદારી પણ સ્વીકારો. ચાલો આપણે સ્વચ્છતા અને સાવચેતીના પગલાં વિશે વાત કરીએ, અને ચાલો તેમને ગંભીરતાથી લઈએ.